ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાના ટોપિકની અંદર આપણે ત્રીજા ભાગની અંદર પહોંચી ગયા છીએ અને તે ટોપિક જે છે તે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આજે તે કયો છે તો કે જીએસસીબી બોર્ડના ધોરણ 10ની અંદર આવતો પ્રથમ યુનિટ જે છે અગેન્સ્ટ ધ ઓડ્સ, તેની અંદર આવતો ત્રીજો ટોપિક તે કયો છે તો કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. Here we are going to learn the Palakkad district library in the deep. Okay, આજે આપણે સરસ મજાનો ટોપિક છે એ સરસ રીતે શીખવાનો પ્રયત્ન કરશું અને જો તમે નવા છો મારી ચેનલ પર ચોક્કસથી જોડાઈ જાઓ અને એકથી એક ચડિયાતા ટોપિક છે તે તમને મળવાના છે. ચાલો શરૂ કરી દઈએ આજની આ સરસ મજાની આપણી જર્નીની. બરાબર, તો અહીંયા તમે જુઓ છો કે આપણી પાસે સરસ મજાનો અહીંયા બોર્ડ માર્યું છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એસ્ટાબ્લિશ સપ્ટેમ્બર 2013 2013 જેની સ્થાપના કરવામાં આવી છે તેની વાત કરવામાં આવી છે. આ જે છે વાર્તાના સ્વરૂપે વર્ણવવું એકદમ સરળ છે, પણ આપણે તેને વાર્તાના સ્વરૂપે વર્ણવતા પહેલાં એક ચર્ચા કરવાની થાય છે કે જો તમે આ પ્રકારના કોઈ પણ જગ્યાએ સરસ મજાના તમારા મનથી શરૂઆત કરી દો કામ કરવાની તો ચોક્કસથી તમને સફળતા મળે છે. તો આજની આ કથા એવી છે, કથા તો ન કહી શકો, વાર્તા એવી છે કે તેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ પણ કાર્ય જે છે તે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો તેને સફળતા મળે જ છે. તો અહીંયા એ જ પ્રકારની વાર્તા છે ક્યાંની તો કે કેરળની છે, કેરાલા. બરાબર, તો ત્યાંની આપણે ચર્ચા કરીશું જેને આપણે કેરળમ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે શરૂઆત કરી દઈએ આપણા ટોપિકની આગળ. તો શું કીધું કે ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરલાની અંદર શું કહે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, આ ડિસ્ટ્રિક્ટની જે જાહેર વાંચનાલય જે છે તે શું કે હેઝ બીન સેટ અપ કે તે શરૂ થયેલી છે એન્ડ રનિંગ એટલે કે ચાલે છે ક્યાંથી તો કે સિન્સ સપ્ટેમ્બર 2013 2013ની સાલથી અત્યાર સુધી હજુ પણ સરસ મજાની રીતે આ લાઇબ્રેરી ચાલી રહી છે. જો જ્યાં લાઇબ્રેરી તમે જોઈ રહ્યા છો કે અહીંયા બાળકો જે છે, અહીંયા પુસ્તકો જે છે તે બધા કે સરસ મજાની રીતે ગોઠવાયેલા, પુસ્તકો વ્યવસ્થિત ગોઠવાયેલા છે અને તેની સાથે સાથે બાળકો છે તે રીડિંગ કરી રહ્યા છે. અને અહીંયા જો બહેનો જે છે તે પોતાના બેગની સાથે લાઇબ્રેરી અંદર પોતાના ભવિષ્યને ઘડવા માટે જઈ રહ્યા છે. બરાબર, અહીંયા એક સરસ મજાનું સ્લોગન લખેલું છે તે શું કહે છે અ ગુડ બુક કેન ચેન્જ યોર લાઈફ. એક માત્ર સારી બુક જે છે તે તમારું જીવન બદલી શકે છે. બરાબર, તો આ રીતે બુક જીવન બદલી શકે છે એ લોકોને ખબર પડી ગઈ અને ખ્યાલ આવ્યો કે ભાઈ આના વગર ચાલશે નહીં. તો તેણે શું કર્યું 2013ની અંદર આ લાઇબ્રેરીની સ્થાપના કરી દીધી અને એક આખા દેશની અંદર ઉભરતું ઉદાહરણ છે તે પૂરું પાડ્યું છે જેને આપણે આજે ભણી રહ્યા છીએ. બરાબર, જો જઈ તેની અંદર કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે તે ખરેખર આપણને કહેવાય ને કે આશ્ચર્યચકિત કરી દે એવી છે. તો તે છે શું કહ્યું ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી ઓર સેન્ટર ફોર. આ એક સરસ મજાની લાઇબ્રેરી છે, મોડર્ન લાઇબ્રેરી, જેવી તેવી સામાન્ય લાઇબ્રેરી નથી. કેવી છે તો કે મોડર્ન લાઇબ્રેરી એકદમ આધુનિક છે, અત્યાધુનિક. શેનું તો કે સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ એન્ડ રેફરન્સ. માત્ર બુકો જ વાંચવાની એવું નથી. તો અહીંયા કહે છે માહિતી મળી શકે છે, તમને નોલેજ મળે છે, બુદ્ધિમત્તા મળે છે, કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેની પણ માહિતી અહીંથી તમને મળી રહે છે. પછી રિસર્ચ, તમે સંશોધન કરો તો સંશોધન ત્યાં જઈને કરી શકો છો. આ પ્રકારની લાઇબ્રેરી છે. ત્યાર પછી કે રેફરન્સ બુકોનો તો ઢગલે ઢગલા છે. એટલી બધી સરસ મજાની બુકો છે ભેગી કરવામાં આવી છે. શું કહે છે અહીંયા બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ અત્યારે આ લાઇબ્રેરી જે છે તે આ બધી માહિતીને લઈને નહીં, પરંતુ કંઈક ડિફરન્ટ એટલે કે અલગ પ્રકારના કારણને, અલગ પ્રકારના રીઝનથી સમાચારમાં છે. અને તે રીઝન શું છે તો તે આપણે ખરેખર વિચારવા જેવું છે કે ભારત દેશની અંદર આટલું સરસ મજાની સુવિધાઓ વાળું સુસજ્જ બનેલી લાઇબ્રેરી જે છે તે પણ આવેલી છે. તે શું કહે છે આ રીઝન આ છે, જુઓ અ થર્ડ ઓફ 8,000 મેમ્બર્સ આર વુમન. ત્રીજા ભાગના બહેનો છે. જેટલા પણ સભ્ય છે એમાંથી તમે જોઈ શકો છો કે દાખલા તરીકે અહીંયા 10 સભ્યો છે, 9 સભ્ય, તો એમાંથી 3 તો શું છે તો કે બહેનો છે. તો આના કારણે આ શું છે તો કે સમાચારમાં છે કે ભાઈ બહેનો આટલા બધા સભ્યો હોઈ શકે. જુઓ જાય એન્ડ નોલેજ એમ્પાવર છે. આ બહેનો જે છે તે હસતા હસતા સરસ મજાની વાતો કરવાની જગ્યાએ શું કામ કરી રહ્યા છો કે વાંચી રહ્યા છે. વાતોની જગ્યાએ વાંચું ખાલી બદલાયો છે એક નાનો એવો શબ્દ.
બરાબર, પરંતુ આ બહેનોનું જીવન છે તે પણ આના કારણે બદલાયેલું જોવા મળે છે. બરાબર, જુઓ જોઈએ હવે આ 1/3 પાર્ટ જે છે તે બહેનોનો છે, તેના હિસાબે કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે જુઓ. અહીંયા આપણને કીધું છે these women supported by the shared space the library offered them launched a women's unit in February 2014. 2013ની અંદર જેની સ્થાપના થઈ, સારું એવું સફળતા મળી અને 2014માં એક નવું પગલું ભરે છે. અને તે શું છે તો કે વુમન યુનિટ, આખો એક બહેનોનો યુનિટ જ ઊભો કરી દીધો કે બહેનો વાંચવા આવે છે તો તેના માટે સરસ મજાની અલગથી સુવિધા પૂરી પાડી છે. તો શું કહે છે, ધીસ વુમન સપોર્ટેડ બાય સ્ટ્રેડ સ્પેસ, સ્પેશિયલ વિભાગ એનો આપ્યો, સ્ટ્રેડ સ્પેસ સ્પેશિયલ વિભાગ, બરાબર, સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ લોન્ચડ, અને તેણે અલગ પ્રકારનું લોન્ચ કર્યું એટલે કે ઊભું કર્યું. અને શું તો કે બહેનો માટેનો અલગથી વિભાગ. અહીંયા ક્યારે તો કે ફેબ્રુઆરી 2014. તો શું છે, વુમન્સ યુનિટ, બહેનો માટેનો એક અલગથી યુનિટ ઊભો કરવામાં આવ્યું. તો શું કહે છે, ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. તે આ વિભાગ જે છે તે શું કરે છે તો કે બહેનોને પાવરફુલ બનાવવાના, એમ્પાવરિંગ અથવા તો પાવરફુલ તો ઠીક જ, પણ સ્વનિર્ભર બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બરાબર, તે પોતાની જાતે પોતાના કાર્ય કરી શકે તે પ્રકારની સુવિધાઓ અહીંયા આ એમ્પાવરિંગ વુમન સશક્તિકરણ આપણે કહીએ, બરાબર, સ્ત્રી સશક્તિકરણ જે કહીએ છીએ તે આ બધા બહેનો જે છે તે મળીને કરતા જોવા મળે છે. તો આના કારણે આ લાઇબ્રેરી છે તે શું છે તો કે સમાચારમાં છે. યાદ રાખશું ક્યારે તે ફેબ્રુઆરી 2014ની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી કે નહીં તો કે વુમન યુનિટની. આ ટ્રુ ફર્સ્ટની અંદર પણ પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખીશું. બરાબર, ચાલો હવે જોઈએ આગળની ચર્ચા. તો જો અહીંયા આ બહેનો જે છે તે કેટલી પ્રકારની પ્રવૃત્તિ કરી રહી છે તે આપણે વિગતે ચર્ચા કરીએ. તો શું કહે છે, ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. આ લાઇબ્રેરી છે તેણે એક હોલ, એક સરસ મજાનો ખંડ બનાવ્યો છે કે જેની અંદર શું કરવામાં આવે છે તો કે જો ફિલ્મ સ્ક્રીનિંગ, આ ફિલ્મો છે તે બહેનોને બતાવવામાં આવે છે અથવા તો તેની અંદર જે કંઈ પણ સુવિધાઓ જે છે તે બહેનો માટે ઊભી કરવામાં આવેલી છે કે નહીં તો કે ફિલ્મ સ્ક્રીનિંગ. પછી છે વર્કશોપ, તો અલગ અલગ પ્રકારનું વર્કશોપ, જોજો અહીંયા વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, હોમ ઇકોનોમિક્સ, ઘરની અંદર આર્થિક બાબતને પહોંચી વળવા માટે પણ અહીંયા એક વર્કશોપ તૈયાર કરવામાં આવ્યો છે અને તેની સુવિધા આપે છે. પછી શું કહે છે, ઇન હોમ ઇકોનોમિક્સ, બરાબર, હોમ ઇકોનોમિક્સ આર્થિક પ્રવૃત્તિને બળ મળે એટલા માટે. ત્યાર પછી છે ગાર્ડનિંગ, તો જુઓ જો અહીં વર્કશોપ ઇન ગાર્ડનિંગ, તો ગાર્ડનિંગ કઈ રીતે કરવું, વૃક્ષો વાવવા કઈ રીતે, તેનું જતન કઈ રીતે કરવું, તે બધાની અહીંયા સંપૂર્ણ માહિતી જો આપણે અહીંયા નજર સામે જોવા મળે છે. આ બહેનો જે છે તૈયાર કરી રહ્યા છે. ત્યાર પછી શું છે, ચાઇલ્ડ કેર, તો જે સૌથી મહત્વનું બહેનો માટે જે છે તે શું છે તો કે ચાઇલ્ડ કેર, બાળકોની કાળજી કઈ રીતે રાખવી, તો બાળકોને ભણાવવાના, બાળકોને વ્યવસ્થિત કરવાના અને કોઈ પણ પ્રકારની બાળકો માટે સુવિધા જે છે તે કઈ રીતે પૂરી પાડવી અને તેમાં કઈ રીતે અનુસરવું તે બધું અહીંયા શીખવાડવામાં આવે છે. ત્યાર પછી શું કહે, ઓર ધ આર્ટ્સ અથવા તો કળા, કળા એટલે ઘણી બધી, અહીંયા જો અહીંયા માત્ર આપણને ચિત્રકળા દર્શાવ્યું છે પણ ચિત્રકળાની ઘણી બધી કલાઓ છે, નૃત્ય કલા છે, ચિત્રકલા છે, પછી વિવિધ પ્રકારની કલાઓ જે છે તે અહીંયા શીખવાડવામાં આવે છે. બરાબર, તો આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, મેનેજ ટુ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, કોન્ફ્લિક્ટ્સ એટલે કે વિવાદો, આમ તો તકલીફ અથવા તો ઝઘડા એમ કહી શકીએ. શું કહીએ આમાં, ઝઘડા છે. આ ઝઘડા જે છે તે શું કરે છે અહીંયા તો કે ઝઘડા થાય છે ફેમિલીની અંદર, તેને દૂર કરવાની મેનેજમેન્ટ વ્યવસ્થા કરી આપે છે. બરાબર, શું કહે છે, લીગલ ડિસ્પ્યુટ, અને તેને કાયદેસરની પ્રવૃત્તિ દ્વારા કઈ રીતે એમાંથી છૂટી શકાય, તકલીફમાંથી દૂર રહી શકાય તે શીખવામાં આવે છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને પ્રોફેશનલ પ્રોબ્લેમ છે, વ્યવસાયની સાથે જોડાયેલા પ્રશ્નો છે તે પણ કઈ રીતે સોલ્વ કરવા તેની માહિતી આપવામાં આવે છે. તો આ પ્રકારની સરસ મજાની પ્રવૃત્તિના હિસાબે આ શું છે, નોલેજ એમ્પાવર્સ વુમન, અને નોલેજ જે છે તે સ્ત્રીને શું બનાવે છે તો શક્તિશાળી બનાવે છે. આવું પ્રકારની સુવિધા છે તે આ ના દ્વારા પાડવામાં આવ્યું. જો અહીંયા આપણે કાયદાની દ્રષ્ટિએ પણ આપણને સારો સપોર્ટ છે તે બહેનોને કઈ રીતે મળે તેની ચર્ચા કરવામાં આવેલી છે.
ચાલો જોજે ત્યાર પછીની વાત કરીએ તો શું છે. તો હવે અહીંયા પાછી બીજી કેટલાક પ્રકારની પ્રવૃત્તિ છે તે અહીંયા દર્શાવી છે તે જુઓ જો અહીં. The secretary of the library pointed out that the through reading a woman would realize their own strength and forge a unity. જુઓ જે સરસ મજાના વાક્ય દ્વારા આ બેન જે છે શું કહે છે તે કહે છે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, આ લાઇબ્રેરીના સેક્રેટરી જે છે તેની ચર્ચા કરી છે. શું ચર્ચા કરે છે કે પોઇન્ટેડ આઉટ ધ થ્રુ રીડિંગ, તે કહે છે પોઈન્ટ આઉટ કરે છે કે રીડિંગ દ્વારા, થ્રુ એટલે કે દ્વારા, અહીંયા થશે દ્વારા, બરાબર. રીડિંગ દ્વારા વુમન વુડ રિયલાઇઝ, રીડિંગ વાંચનના કારણે સ્ત્રીઓ છે તેને ખાતરી થઈ, રિયલાઇઝ થયું એટલે કે ભાન થયું તો ખબર પડી, રિયલાઇઝ થવું એટલે કે ભાન થવું અથવા તો ખાતરી થવી. ધેર ઓવન સ્ટ્રેન્થ, તેની અંદર તાકાત કેવા પ્રકારની રહેલી છે તે બહેનોને ખબર પડી કે ભાઈ જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ છે તે કઈ રીતે કરી શકાય છે, બરાબર. એન્ડ ફોર્સ અ યુનિટી, અને ત્યાર પછી પોતાની એકતા છે તે ઊભી કરી બતાવી છે. આ રીતે આ બેન જે છે તેને શું કર્યું છે, સુવિધા પૂરી પાડી. શું કે લાઇબ્રેરી સેક્રેટરી, બરાબર. પછી કે છે ઇટ વોઝ નોટેડ, તે નોંધવામાં આવ્યું છે that the lending libraries or earlier times were despairing and present rural reading rooms were too often full of only male readers. તે નોંધવામાં આવ્યું છે કે જૂના સમયમાં અથવા તો અહીં શું કહે છે અગાઉના સમયની અંદર શું કહે છે કે રીડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ એટલે કે શરૂઆતના સમયની અંદર વેર ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય રહેતા હતા અથવા તો હાજર ન રહેતા. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને અત્યારના જે રૂરલ રૂમ જે છે આ વિસ્તારની અંદર રહેલા રૂમ્સ છે વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, માત્ર પુરુષ રીડર એટલે કે પુરુષ વાંચકોથી જ ભરેલા રહેતા હતા રૂમ. આવું કે છે. આ ક્યાંની છે તો કે અર્લિયર ટાઈમ્સ. તો જો જ અહીંયા તમને બધી જગ્યાએ શું દેખાય છે તો કે મોટા ભાગે પુરુષો જ દેખાયેલા જોવા મળે છે. અને અહીંયા શું કે ટુડે વાંચલે બીજી બાબત કે અહીંયા આ પ્રકારની સુવિધા હતી ને અહીંયા સુવિધામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને જુઓ જો અહીંયા અલગથી વિભાગ ઊભો કરી અને શું કરે છે તો કે બહેનોનો વિભાગ ઊભો કરવામાં આવ્યો છે. તો શું કહે છે અહીંયા રીડિંગ બિલ્ડ્સ સ્ટ્રેન્થ યુનિટી એન્ડ એમ્પાવર્સ વુમન. તો આ રીડિંગ જે છે તે શું કરે છે તો કે સ્ટ્રેન્થ તાકાત ઊભી કરે છે અને સ્ત્રીઓને સશક્તિકરણ એટલે કે શક્તિશાળી બનાવે છે. થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટ. તો અહીંયા અલગથી આખે યુનિટ છે તે ઊભો કર્યો તેને પોતાની તાકાતની જાણ થતાની સાથે, બરાબર. તો આ રીતે આ જે લાઇબ્રેરી જે છે તે ખૂબ જ સમાચારમાં રહેલી છે. અને હવે જુઓ જોઈએ આ લાઇબ્રેરીમાં એના સિવાયની કઈ કઈ બાબતો છે તેને જોડવામાં આવેલી છે. તો શું કહે છે ધ યુનિટ ડિસ્કસ્ડ, આ યુનિટ જે છે તે ચર્ચા કરે છે શેના માટે ધેટ કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરલા continued to squander their houses in front of television. તો અહીંયા જોવામાં આવે છે શું કહે છે કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન, એક વખત કેરળાની સારી રીતે રીડિંગ કરેલી સ્ત્રી જે છે તે કન્ટિન્યુ ટુ સ્ક્વેડ્રોન એટલે કે પોતાની કાર્યક્ષમતાને આગળ વધારશે. સ્ક્વેડ્રોન એટલે કે અહીંયા જોઈએ તો આ શબ્દ છે મિલિટરી માટે વપરાય છે, પરંતુ આપણે કહીએ કે સમૂહની અંદર જ્યારે આ કાર્ય કરવા માંડે છે ત્યારે ઇન ધેર અવર્સ, તેના કલાકોની અંદર ઇન ફ્રન્ટ ઓફ ધ ટેલિવિઝન, તો કલાકોના કલાકો ટેલિવિઝનની સામે ગાળતી એની જગ્યાએ કંઈક કાર્ય કરે છે ત્યારની વાત કરે છે. તો શું કહે છે ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ. અને એક સમય એવો હતો શું કહે છે ઇટ વુડ એન્કરેજ, તે એવું લાગતું હતું ઉત્સાહ લાગતું હતું કે શું હતું એ ક્લાઇમેટ ઇન વિચ વુમન્સ આર અફ્રેડ. એક એવો સમય હતો કે જ્યારે બહેનો જે છે તે આ ટેલિવિઝનની સામે બે થાય શું થતી હતી ડરી જતી હતી ત્યારની વાત છે. ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અથવા તો કાળું અંધારું હોય રાત્રિ દરમિયાન બહાર જતા બહેનો છે તે ડરતી હતી. આ પરિસ્થિતિનું સર્જન હતું. સો ને તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. અને તેથી આ યુનિટ છે તેણે નક્કી કર્યું કે એક સેપરેટ આખો અલગથી જ બહેનો માટેનો વિભાગ છે તે ઊભો કરવો, બરાબર. તો
આ રીતે આ બહેનો જે છે તેને અલગથી સુવિધા આપવામાં આવી છે અને લાઇબ્રેરીની અંદર વિશેષ પ્રકારની સુવિધાની સાથે આગળ વધે છે. જુઓ જઈ અને હવે આ કઈ કઈ બાબત જે છે તેની ચર્ચા કરે છે. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ become to encourage women's empowerment through classes, clubs, workshop and reading rooms. તો અહીંયા જુઓ સરસ મજાના વાક્ય દ્વારા આપણને કીધું છે. શું કહે છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, આ પલક્કડની જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે તે શું કહે છે સ્ટુડન્ટ્સ ટોલ એઝ અ બીકમ ટુ, અને ત્યાર પછી વિદ્યાર્થીઓ છે તે ઉંચેરા આવ્યા છે તો પોતાના કાર્યની અંદર સફળતા મેળવી છે. કઈ રીતે? તો થ્રુ ક્લાસીસ, તો અહીંયા એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, અને તેઓએ શું કર્યું છે તો કે સ્ત્રી સશક્તિકરણની અંદર તેને ઉત્સાહિતતા દર્શાવી છે, તેને ઉત્સાહ આપ્યો છે, એન્કરેજ કર્યા છે. કઈ રીતે? તો કે થ્રુ ક્લાસીસ ખોલ્યા છે, ક્લબ ખોલ્યા છે, અલગ અલગ પ્રકારના વર્કશોપ કર્યા છે અને રીડિંગ રૂમ કર્યા છે. તો આ રીતે બધી રીતે શું કરી જો અહીંયા ક્લાસીસ, ક્લબ, વર્કશોપ અને રીડિંગ રૂમ. એન્ડ ધેન, અને ત્યાર પછી ધેર આર ધ બુક્સ which will provide the woman the strength, અને ત્યાર પછી બુકો એવી છે કે જે સ્ત્રીઓને શું આપે છે તો કે તાકાત આપે છે. they need to make good use of these opportunities, અને તેઓની જરૂરિયાત શું છે તો કે આ સારા પ્રકારની જે તક ઊભી થઈ છે તેની સામે તેને શું કરવાની છે તો કે ઉપયોગ કરવાનો છે. જો જે બહેનો જે છે તે રીડિંગ કરતા આપણને જોવા મળે છે અને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે તે પણ આપણી સમક્ષ રજૂ કરેલી છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે તે આજના સમયે પણ મોબાઈલના યુગમાં પણ આટલા સરસ મજાના હરણફાળ સ્વરૂપે આગળ વધી રહી છે. હવે એક છેલ્લો પોઈન્ટ, સાઇટ મેપ અથવા તો મેપ વ્યૂ, કે કઈ જગ્યાએ આ લાઇબ્રેરી છે તે આવેલી છે. તો શું કીધું અહીંયા કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી મેપ વ્યૂ, બરાબર. તો કઈ જગ્યાએ આવેલી છે? જો આપણો આ કેરળ છે, આ કેરળની અંદર આ જગ્યાએ આપણે દર્શાવ્યું છે શું તો કે પલક્કડ, અને આ પલક્કડ છે આ પલક્કડ લાઇબ્રેરીની ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર. તો જોઈ શકો છો કે કઈ જગ્યાએ કેરળની અંદર અને કેવી રીતે આ લાઇબ્રેરી છે તે કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આ ટોપિક જે છે પૂર્ણ કર્યો. આપણે કેવો લાગ્યો છે મને ચોક્કસથી જણાવશો, અને આ જે પ્રકારના નવા ટોપિક છે તેને માટે તૈયાર રહેશો, બરાબર. દરેકે દરેક યુનિટને અપ ટુ ડેટ આ જ રીતે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચાલો, સૌને સરસ મજાનો આ ટોપિક જે છે તે ગમ્યો હશે એવી અપેક્ષાની સાથે આજના લેક્ચરને પૂર્ણ કરીએ. આપણે લેક્ચર ગમે તો ચોક્કસથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.